રાજ્યમાં આઈએફએસ અધિકારીઓની બદલી અને બઢતીનો ઓર્ડર અપાયો છે। 2 આઈએફએસ અધિકારીની બદલી કરવામાં આવી છે। 5 આઈએફએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે। 1 આઈએફએસ અધિકારીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો। એસ મણીશ્વરા રાજાની પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે। ડોક્ટર સંદીપ કુમારની સીસીએફ તરીકે વડોદરા બદલી કરવામાં આવી। ડોક્ટર અંશુમન શર્માને બદલી સાથે બઢતી આપવામાં આવી। ડોક્ટર અંશુમન શર્માને કેવડિયા ખાતે સીસીએફ તરીકે મૂકવામાં આવ્યા। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, રાજ્યમાં આઈએફએસ અધિકારીઓની બદલી અને બઢતીનો ઓર્ડર અપાયો છે, વધુ શું જાણકારી? બિલકુલજી, મોટા ફેરફાર જે છે તે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની અંદર જોવા મળી રહ્યા છે। 9 અધિકારીઓને બઢતી બદલી જે છે તે કરવામાં આવી છે। ખાસ 2 આઈએફએસ અધિકારીઓ છે કે જેમની બદલી કરવામાં આવી છે। 5 આઈએફએસ અધિકારીઓ છે કે જેમને બઢતી આપવામાં આવી છે અને 1 આઈએફએસ અધિકારી છે જેને વધારાનો ચાર્જ જે છે તે સોંપવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા જ આઈએએસ અધિકારી જે વહીવટી તંત્ર છે તેની અંદર મોટા ફેરફાર આવ્યા હતા અને હવે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ જે વન વિભાગ સાથેની કામગીરી સાથે જોડાયેલા છે તે અધિકારીઓ જે છે તેમની બઢતી બદલી ઓર્ડર જે છે તે આજે કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।